નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે હાલ અમદાવાદની અંદરથી 10 હોટલોમાંથી નકલી પનીર ઝડપાયું છે। સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે મારી પાસે જે સ્ક્રીન લાગેલી છે, હું આપને જણાવી રહ્યો છું કે અસલીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। દર્શક મિત્રો, નકલી પનીર ઝડપી લેવામાં આવ્યું છે। 10 હોટલોમાં અત્યારે રેડ પાડવામાં આવી હતી અને તેની અંદરથી નકલી પનીર ઝડપી લેવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે નકલી પનીર બજારની અંદર મળી રહ્યું છે, લોકો તેને આરોગી રહ્યા છે, મોટી કિંમત ચૂકવી રહ્યા છે અને જ્યારે નકલીના નામે અસલીનો ધંધો થઈ રહ્યો છે, તો સૌથી મોટી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ નકલી પનીર જે લોકો બનાવી રહ્યા છે તે લોકોના મનમાં ડર નથી, તે લોકોને કાયદાનો કોઈ ભય નથી, કારણ કે તે લોકો આ જે ધંધો ચલાવી રહ્યા છે તે ખુલ્લેઆમ ધંધો ચલાવી રહ્યા છે, નકલી પનીરનો ધંધો ચલાવી રહ્યા છે। અને 10 હોટલની અંદર રેડ કરવામાં આવી ત્યારે આ સામે આવ્યું કે નકલી પનીર વેચવામાં આવી રહ્યું છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આપને જણાવી દઈશ કે નકલી અને અસલી પનીર કઈ રીતે ઓળખવું, હું તમને આ સ્ક્રીનના માધ્યમથી જણાવી રહ્યો છું કે જે મિલ્ક પનીર અને એનાલોગ પનીરને કઈ રીતે ઓળખી શકશો। તો દર્શક મિત્રો, આ મિલ્ક પનીર અને એનાલોગ પનીરની વાત કરવામાં આવે તો જે મિલ્ક પનીરમાં છે તે દૂધમાંથી બને છે, દૂધમાંથી આ મિલ્ક પનીર બને છે, સાથે તેને દબાવતા તે નરમ હોય છે અને તે પાણી છોડે છે। આ મિલ્ક પનીરની વાત છે, સાથે ગરમ કરવાથી તે નરમ થાય છે અને ગરમ પાણીમાં મૂકો તો થોડું ભૂરું થાય અને સોફ્ટ બને અને ખાવાથી તેનો દૂધ જેવો સ્વાદ આવે। તો આ મિલ્ક પનીરની વાત છે। આ મિલ્ક પનીરની અંદર આ તેના ગુણ છે અને આ ગુણને તમે જોઈને તેને ઓળખી શકો છો કે દૂધમાંથી તે બને છે, તેને દબાવતા તે થોડું નરમ અને સોફ્ટ થાય છે અને પાણી છોડે છે, આ સાથે ગરમ કરવાથી તે નરમ પણ બને છે અને ગરમ પાણીમાં મૂકો તો તે થોડું ભૂરું થાય છે, તેનો કલર બદલાઈ જાય છે, તો એ પણ તેની સાચી ઓળખ છે અને આ સાથે તેને ખાવાથી દૂધ જેવો સ્વાદ આવે છે, તે મિલ્ક પનીર છે। તો આગળ વાત કરીએ કે એનાલોગ જે પનીર છે તે કઈ રીતે બને છે। તો એનાલોગ પનીર જે છે પામ ઓઇલ, વનસ્પતિ તેલ અને મિલ્ક સોલિડમાંથી બને છે, સાથે તેને દબાવતા તે રબર જેવું લાગે છે, તેને શેપમાં આવી જાય છે અને આ સાથે જ તે ગરમ કરવાથી ચીકણું અને રબર જેવું થઈ જાય છે। બીજી વાત છે કે ગરમ પાણીમાં તેનું મૂકવાથી તે ઓછું તૂટે છે અને સાથે તેને ખાવાથી તેલ જેવો સ્વાદ આવે છે। તો દર્શક મિત્રો, આ એનાલોગ પનીર છે કે જે અત્યારે હાલ બજારમાં વેચાઈ રહ્યું છે નકલી પનીરના નામે, જ્યારે લોકો તેને અસલી કરીને વેચી રહ્યા છે અને તેનો ખૂબ જ મોટો ધંધો કરી રહ્યા છે અને મોટા પાયે પૈસા કમાઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, આ જે એનાલોગ પનીર છે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને પામ ઓઇલ, વનસ્પતિ તેલ અને મિલ્ક સોલિડમાંથી તે બને છે। તો દર્શક મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે પામ ઓઇલ જે વનસ્પતિ તેલ છે તે શરીરમાં જાય તો કેટલું નુકસાન કરે છે અને આ સાથે નકલી પનીર ખાવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલી ગંભીર બીમારીઓ પેદા થઈ શકે છે, પરંતુ પૈસા કમાવાની આડમાં લોકો નકલી પનીર વેચી રહ્યા છે। અને આ સાથે જ મારી જોડે પનીરની વાત કરવામાં આવે તો કઈ કઈ હોટલોમાં રેડ પાડવામાં આવી છે તે પણ હું તમને જણાવી દઉં કે નિકોલ, ઠક્કરબાપાનગર, નવરંગપુરા, સેટેલાઇટ, નારાયણપુરા, આનંદનગર સહિત વિસ્તારોની અંદર જે હોટલો આવી છે તેની અંદર રેડ પાડવામાં આવી હતી અને રેડ પાડીને નકલી પનીર જે છે તેને ઝડપી લેવામાં આવ્યું હતું અને આ વેપલો ચાલી રહ્યો હતો કે મિલ્ક પનીર અને એનાલોગ પનીરની કઈ રીતે ઓળખ કરવી તે પણ આપણે આજે અહીંયા બતાવ્યું, કારણ કે નકલી પનીરને લઈને અત્યારે હાલ જે ફૂડ વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે અને આ સાથે જ ફૂડ વિભાગે એક્શન લીધું છે કે જે કોઈ પણ નકલી વસ્તુ વેચશે તો તેને દંડ થશે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, આજે આપણે જાણવાના છીએ બે વિષયો ઉપર કે જ્યાં નકલીનો વેપલો ચાલી રહ્યો છે, પૈસા પણ નકલી બનાવવામાં આવી રહ્યા છે, પનીર પણ નકલી બનાવવામાં આવી રહ્યું છે અને અમદાવાદની અંદર, ગુજરાતની અંદર આ સૌથી મોટા પાયે ચાલી રહ્યું છે। તો આ એક મોટું કૌભાંડ પણ સામે આવ્યું છે। પહેલી વાત પનીરની છે, તો પનીરમાં તમને આ તે ઓળખ બતાવી દીધી કે બે રીતના પનીર હોય છે, મિલ્ક પનીર અને એનાલોગ પનીર। એનાલોગ પનીર ખાવાથી જે નુકસાન થાય છે, સ્વાસ્થ્યને નુકસાન થાય છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય, તેનું જવાબદાર કોણ? કારણ કે જે પનીર છે તે પનીર નકલી છે, તે શુદ્ધ પણ નથી, તેને બનાવવાની રીત આખી અલગ છે અને આ સાથે મિલ્ક પનીર છે તો મિલ્ક પનીર તો તમે ઘરે પણ બનાવી શકો છો, પરંતુ અત્યારે જે બજારમાંથી ખાવાની જે લોકોને આદત પડી છે, લોકોના સ્વાદને આદત પડી ગઈ છે, જીભ લોકોની સ્વાદથી અલગ અલગ જે સ્વાદ માણી રહ્યા છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે। તો દર્શક મિત્રો, આગળ આપણે વાત કરીશું કે પનીરને કઈ રીતે ઓળખવાની છે। તો હવે
તમને જણાવી દઈએ કે એનાલોગ પનીરની ઓળખ કઈ રીતે કરશો. તો મારી પાસે આ બે સ્ક્રીન છે કે પનીરના ટુકડા હોય તો તેને હાથથી દબાવી દેવામાં આવે અને તેને દબાવશો તો તે નરમ થઈ જાય અને તે તો સમજવું કે દૂધમાંથી બનેલું છે. તો આ સાથે તમને આખી આ એનાલોગ પનીરની આખી જે વિધિ છે તે બતાવવામાં આવી છે. એનાલોગ પનીરથી માન્ય ગ્રાહકોને જાણ કરવી અનિવાર્ય છે, તે પણ વાત છે. અને આ સાથે જણાવી દઈએ કે ફૂડ વિભાગની ટીમ દ્વારા 3 જગ્યા ઉપર પાડીને 173 કિલો જેટલું પનીર જપ્ત કરવામાં આવ્યું છે. આ સામે છે આપની આંકડા. આ એટલા માટે બતાવી રહ્યો છું આપને કે જ્યારે 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધની જે બનાવટો છે, બેકરી, નમકીન, મીઠાઈ સહિતના અલગ અલગ 495 નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, તેની તપાસ કરવામાં આવી અને તે તપાસમાં તદ્દન ફેલ થયા છે. કારણ કે તે ફેલ થતાં જ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું ફૂડ વિભાગને મનમાં આવ્યું અને તેમને એક્શનમાં આવીને તે તપાસ ચાલુ કરી. તો આ સાથે તમને જણાવી દઈએ કે આ 492 નોટિસ આપવામાં આવી છે. 492 જે દુકાનદારો છે તેમને નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર ખાદ્ય અને ખાદ્ય જથ્થો ઝડપી લેવામાં આવ્યો. તો આ સૌથી એક મોટા બી સમાચાર છે. આપને એટલા માટે જણાવું છું કે બજારની અંદર અત્યારે અસલી કે નકલી કોઈ ફરક નથી સમજાતો, કારણ કે લોકો પૈસા પણ ખર્ચે છે અને સાથે તેમને વસ્તુ અસલી મળતી પણ નથી. અને નકલીના નામે તો અત્યારે હાલ લોકો બજારમાં એક લાઈન લાગી ગઈ હોય તેવું લાગે છે, કારણ કે વસ્તુ અસલી છે કે નકલી છે તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે અત્યારના સમયની અંદર કોઈની પાસે એવો સમય નથી કે તે આ વસ્તુમાં ફરક સમજી શકે. તો દર્શક મિત્રો, આગળ વાત કરીશું હવે નકલી નોટોની. તો વડોદરાની અંદરથી એક નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું છે. હું આપને જણાવી દઉં કે આ જે આરોપી છે તેને લઈ જવામાં આવી રહ્યો છે, પકડીને લઈ જવામાં આવી રહ્યો છે. એલસીબી તરફથી સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે જે નકલી નોટ બનાવતો હતો ઉત્તર પ્રદેશનો મૂળ રહેવાસી છે. વડોદરાની અંદર સાવલી ગામની અંદર તે મકાન ભાડે રાખીને તે નકલી નોટો બનાવતો હતો અને તેનું એક કૌભાંડ સામે આવ્યું છે. દર્શક મિત્રો, આજના જમાનાની અંદર લોકો 100-200 રૂપિયાનું જ્યારે ખિસ્સામાં લઈને ફરતા હોય છે, પરંતુ તે નોટ અસલી છે કે નકલી તે ચકાસવું ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવામાં આવતું હોય છે દરેક જગ્યાએ, પરંતુ કેસ ઓછા આવતા હોય છે. તો આવી જ વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ એક આ કિસ્સો સામે આવ્યો છે. આપને હું જણાવી રહ્યો છું કે જે આ આરોપી પકડાયો છે તે મૂળ ઉત્તર પ્રદેશનો છે, નકલી નોટ બનાવતો હતો અને નકલી નોટ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે વડોદરાની અંદરથી. આપને બતાવી દઈએ કે આ જે નકલી નોટ છે, નકલી નોટ બનાવતો હતો 200ની 500ની અને 200ની 500ની નોટ બનાવતો હતો. તેની સાથે આ નકલી નોટ તેને બજારમાં પણ લઈ જતો હતો અને વેચતો હતો અને વટાવતો હતો. તો આગળ હું તમને જણાવીશ કે વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાની આ ઘટના છે અને આ સાથે જ નકલી ચલણી નોટો જે બનાવવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. એલસીબીની સૌથી મોટી સફળતા હાથ મળી છે, જ્યારે 500 અને 200ની દરની 2 ચલણી નોટો મળી આવી છે અને આ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અને આબેહૂબ નકલી નોટ બનાવતો હતો. નકલી નોટ બનાવવાનું કામ હતું. કુલ 16 નકલી નોટ જપ્ત કરાઈ છે અને આ સાથે આરોપી રાત્રિને બજારમાં જઈને નકલી નોટો વટાવતો હતો, એ પણ માહિતી સામે આવી છે. તો એલસીબીની સૌથી મોટી સફળતા એ છે કે આવા આરોપીઓને તે શોધી કાઢે છે અને ઝડપી પાડે છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે. બીજી વાત, નકલી નોટનું સૌથી મોટું કૌભાંડ છે તેના આપણે મુખ્ય હાઇલાઇટ સમજીશું કે વડોદરા જિલ્લાના આસોજ ગામમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. બીજી વાત છે કે કલર પ્રિન્ટર અને લેપટોપની મદદથી નકલી નોટો બનાવતો હતો અને તેને બજારમાં વટાવતો હતો. ત્રીજી વાત છે કે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 500ની દરની 14 અને 200ના દરની નોટો 2 જપ્ત કરવામાં આવી છે. સાથે તમને જણાવી દઈએ કે કુલ 16 નકલી નોટો જપ્ત કરાઈ છે અને આરોપીઓએ રાત્રિ બજારમાં જઈને નોટો વટાવતો હતો નકલી. જે કોઈ ચા પીવા જાય કે કોઈ મેડિકલ સ્ટોરમાં જાય, કોઈ મીઠાઈ ખરીદવા જાય કે સમોસા ખાવા જાય, આવી નાની નાની જગ્યાએ જઈને તે 500 ને 200ની નોટો વટાવતો હતો અને બજારમાં નકલી નોટોનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે વડોદરાના સાવલી ગામમાંથી. તો બીજી વાત એ છે કે એલસીબી દ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ભાડાના મકાનમાં આબેહૂબ નકલી નોટ બનાવવાનું આ કૌભાંડ પકડાયું છે.
તો દર્શક મિત્રો, આજે આપણે બે વિષય ઉપર વાત કરી, એક તો નકલી પનીર અને નકલી પૈસા. તો અસલી કે નકલી શું તે સમજવું અત્યારે હાલ આપણા માટે મુશ્કેલ થઈ જતું હોય છે, કારણ કે ડિજિટલ જમાનો છે, જનસંખ્યા ખૂબ જ મોટી છે અને આટલી મોટી જનસંખ્યાની અંદર આપણે અસલી શું નકલી શું, કારણ કે આપણે અસલી માણસ કે નકલી માણસને પણ નથી ઓળખી શકતા દર્શક મિત્રો. તો હાલ આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ તમે બજારમાંથી લો છો, પૈસા લો છો કે કોઈ વસ્તુ ખરીદો છો કે દવા ખરીદો છો કે કોઈ પણ વસ્તુને તમે લઈને ઘેર આવો છો, તો તેની તપાસ અને ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.